મંત્રો બોલીએ પણ અમને કઈ ખબર ના પડે, સમજણ ના હોય કે કોણ તીર્થંકરો અને કેટલા સિદ્ધો થયા, અને અમે બોલીએ તો પૂરેપૂરું એમને ફળ ના મળે, તો કે બધા તીર્થંકરો કોણ થઈ ગયા અને કેટલા સિદ્ધો થઈ ગયા એ બધાનું અમને કહો. એવું જાણવા જેવું નહીં. આપણે અત્યારે કોણ છે, વર્તમાનમાં કોણ છે એનું કામ પેલા ગઈડે આપણે શું કામ કરવાનું? આજ કોની સત્તા છે? ઇન્દિરાની સત્તા તો સહી કયા એ ભર્યા ભર્યા કરેલો બીજા થઈ ગયેલા. જેને શું કરવાના? જે સત્તા પર હોય સહી કરી આપે. નહીં તમે સમજો ને, એ જાણવાની એ ચોઈસ કેટલી થઈ ગઈ. અંતર મોકલો થયા, હવે એ આપડે કોઈ તોડે નહીં, એની આપડી ટપાલ લે નહીં, એ આપણને મોકલે નહીં. એના કરતા હરિહંત એટલે કોણ? હરિ એટલે દુશ્મન. દુશ્મનો જ્યાં હરી રાખ્યા છે એવા પુરુષો એમને નમસ્કાર કરું છું. પણ દુશ્મન ગયા આ માણસ રૂપી નહીં. ચલ રીપુ, ક્રોધ માન માયા લોભ રાગ દ્વેષ. માણસને મારી તો બહુ બધા જીત્યા પણ તો હારેલા. આ જયારે મારી નાખ્યા એ જીત્યા. મોટા મોટા દુશ્મન આ જ છે ભાઈ પાછળ. પછી બીજું નવો સિદ્ધાંત. શરીર જીતી અને દેહ વાળા પણ નથી આજ, અને સિદ્ધ ગતિ બિરાજમાન છે સંપૂર્ણ, તેને નમસ્કાર કરું છું. સૌથી મોટો મોટો એ કહેવાય. કેમ એમને નમસ્કાર ના કર્યા? કે કામ લાગે નહીં આપણને. કામ તો આ ગુરુ છે તે કામ લાગે, અને તે આપણને લાગે કામ હારી આવે, ભૂલ હોય દેખાડે. એટલે પેલા એમને ઉપકાર અમને વધારે ઉપકાર્યા એટલા માટે પહેલા સમજો ને કેટલા હરિહંત છે. ચોઈસ ને આ જગત ના બધા જૈનો અને સાધુઓ હરિહંત કે ચોઈસ છે. હવે એ લોકોને સમજણ પાડું છું કે ચોઈસ અત્યારે હરિહંત છે કે સિદ્ધ છે? સિદ્ધ કહેવાય. હરિહંત હા, એકરો વડોપ્રધાન થયો પછી એને ગવર્નર સારું કે પછી એને ખરાબ ના લાગે? વડોપ્રધાન ગવર્નર હતો જયારે વડોપ્રધાન થાય પછી આપણે ગવર્નર કે ખરાબ લાગે છે. ખરાબ કઈ લાગતું નથી, નુકસાન અમને થાય. અમને હરિહંત જડતો નથી ને હરિહંત નું બોલેલું ટકામાં જાય એટલે આખો નૌકાર મંત્ર ફરતો નથી. તમે ભૂલ દેખાડી શું ભૂલ? આ તો સિદ્ધ ગતિમાં છે. સિદ્ધ ને આપણે હરિહંત ના કહેવાય. અત્યારે કોણ હરિહંત છે? હરિહંત એટલે દેહધારી હોવો જોઈએ અને કેવળ જ્ઞાન સહિત હોવો જોઈએ. લોકનું કલ્યાણ કરતા હોય એ કોઈ છે નહીં. મહાવીર છેલ્લા હતા દેખાડતા ગયા કે શ્રીમદ સ્વામી કરજો કે છે એ તમારા હરિહંત કે બીજા તમારા છે તો બીજાના નામ તમારા દેવા દેજો, નહીં તો પછી આ એક તો કરજો. શું ખોટું કે છે? ખોટી વાત છે કે શ્રીમદ સ્વામી તમારા હરિહંત. નમો હરિહંતામ. નમો આર્યાણમ એટલે આચાર્ય ભગવાન ને જેને આત્મજ્ઞાન સહિત છે, જેને સમ્યક દર્શન છે એવા આચાર્ય ભગવાન નમસ્કાર કરું છું. આચાર્ય પોતે આચાર પાડે, બીજાને આચાર પરાવડાવે. શું કહ્યું? એ આચાર્ય ભગવાન. ચોથા છે તે નમો ઉપાધ્યાય. એ ઉપાધ્યાય ભગવાન ને એ સમ્યક દર્શન વાળા ભાઈ જે પોતે ભણે અને બીજાને ભણાવડાવે. શું કહ્યું? શાસ્ત્ર ભણે ભણાવડાવે. અને પાકમાં લોહી બધા સાધુઓ નમસ્કાર જોઈએ. પછી 15 ક્ષેત્રના સાધુ. પણ સાધુ કોણ? ભગવાન લુગડા પહેરે ધોળા લુગડા પહેરે સાધુ નહીં, તો વાગો બોલે ધોળા પહેરે દે એને સાધુ કેમ કહેવાય? આપણાથી જેટલા સીધા થયેલા એટલા સાધુ. કેટલા સીધા થયેલા? હા, આડો થાય એને સાધુ કેમ કહેવાય? એટલે સાધુ શું? આત્મદશા સાથે સાધુ.
બીજું પૂછવાનું છે થઈ જાય ને આપણે આનંદ સંધાનમાં પૂછવાનું છે. નમસ્કારો આ 5 નમસ્કાર છે સર્વ પાપને નાશ કરનારા છે તમામ પ્રકારના પાપને સર્વ પાપ પણાસણો પ્રનાશ કરનારા છે મંગલાવનમ છે સર્વેસી વડમ હવૈ મંગલમ બધા મંગલોમાં પ્રથમ મંગલ છે કે શું કે પણ જો જ્ઞાની પણ સમજે તો નહીં તો ગયા કે થાય ને નૌકાર મંત્ર જ્ઞાની પાસે લેવો જોઈએ ગમે તે સાધુ આપે એમાં એ સાધુ ને તારીખ નથી તરસી તારીખ હશે મંત્ર એવો હોવો જોઈએ ગમે તે માણસ આપે દુકાનો ચાલે નમો ભગવતે વાસુદેવ વાસુદેવ નારાયણ એટલે કોણ 63 સલાહકાર પુરુષ મારા એક શું કહ્યું તીર્થંકર ભગવાને શું કહ્યું કે આ 63 સલાહકાર પુરુષોમાં લખીએ છીએ જગતમાં સૌથી શ્રેષ્ઠ પુરુષો છે તે જ મોક્ષે જવાના માટે સિક્કા લાગી રહ્યા છે અંદર ભાઈ પછી નમસ્કાર એટલે કલ્યાણ કરું જે પુરુષો થયા છે નારાયણ નમસ્કાર કરું છું એટલે નૌકાર મંત્ર જો એમને બોલા બોલ કરે પછી અર્થ વગરનો એમાં કશું લાભ મળતો નથી ટાઈમ બધો વેસ્ટ ઓફ ટાઈમ અને એનર્જી જાય છે સ્વામી સિમંદર અરિહંત હરદમ ઉપકારી ચેતન ધામી વિદેહે ક્ષેત્રમ નમામિ વર્તમાનેશ્વર સ્વામી સિમંદર અરિહંત હરદમ ઉપકારી ચેતન મૂર્તિ નામે ભાવનો દ્રવ્ય શ્વાસોની ફૂલમાળ જ ગુથીએ મૂર્તિ નામે ભાવનો દ્રવ્ય શ્વાસોની ફૂલમાળ જ ગુથીએ ધર્મી વ્યવહારે શુદ્ધમ કર્મી નિર્જરતે નિર્મળ ધર્મી વ્યવહારે શુદ્ધમ કર્મી નિર્જરતે નિર્મળ સ્વામી સિમંદર અરિહંત હરદમ ઉપકારી ચેતન પૂર્ણ પૂનમ પરિમલ ચંદર કાયમ ભરતી જ્ઞાન સમંદર પૂર્ણ પૂનમ પરિમલ ચંદર કાયમ ભરતી જ્ઞાન સમંદર હાજર સન્મુખા તત્ક્ષણ કેવળ કરુણા પ્રીતે તન હાજર સન્મુખા તત્ક્ષણ કેવળ કરુણા પ્રીતે તન સ્વામી સિમંદર અરિહંત હરદમ ઉપકારી ચેતન ફરતા ફરતા નિધિધ્યાસો તમ નિરાકુળતા બક્ષિશેશ્વર હરતા ફરતા નિધિધ્યાસો તમ નિરાકુળતા બક્ષિશેશ્વર નિશ્ચય વસ્તુ ત્રિઅવગાઢ કરતા ક્ષાયક સંકીતમ
निश्चय वस्तुत्वी अवगाढ़ करता क्षायक संकीतम स्वामी सीमंदर अरिहंत हरदम उपकारी चेतन स्थावर जंगम घुमता तीरथ मुक्ति लक्षक रक्षक समरथ स्थावर जंगम घुमता तीरथ मुक्ति लक्षक रक्षक समरथ चौगत प्रमत्वी अवधम समरण थाता संवेदन चौगत प्रमत्वी अवधम समरण थाता संवेदन स्वामी सीमंदर अरिहंत हरदम उपकारी चेतन छेल्लो आवरण छुट्टी करणम दर्शन चारित्रम वर्ताणम छेल्लो आवरण छुट्टी करणम दर्शन चारित्रम वर्ताणम नेयो ज्ञानार्के झड़कंत स्थिरक प्रणाम परमेनंत नेयो ज्ञानार्के झड़कंत स्थिरक प्रणाम परमेनंत स्वामी सीमंदर अरिहंत हरदम उपकारी चेतन स्वामी सीमंदर अरिहंत हरदम उपकारी चेतन हरदम उपकारी चेतन हरदम उपकारी चेतन દાદા ભગવાનને આપણે બધા મળ્યા ભેગા થયા તો 99% જૈન ના હોય એવા બધા હતા સમજાય 99% એવા હતા કે જૈન નતા તો શું થાય કે દાદા પાસે આવીએ એટલે કોઈ પણ દાદા પાસે આવ્યું હોય કોઈ એને લઈ આવ્યું હોય એને કઈ પ્રોબ્લેમ હોય કે ભાઈ આ ધંધો બરાબર ચાલતો નથી કે આ તબિયતનો પ્રોબ્લેમ છે કે આ છોકરા છોકરીનો પ્રોબ્લેમ છે તો એના મિત્ર કે એના ઓળખીતા શું કે તું ચાલ આ જ્ઞાની પુરુષ છે એમના આશીર્વાદ લઈ લે એની પાસે વિધિ કરાવી લે બધું સારું થઈ જશે એટલે પેલા ભાઈ આવી રીતે એ સંસારની જે પ્રોબ્લેમ હોય એના માટે દાદા પાસે આવ્યા હોય મોટા ભાગના આવા એટલે કે ધર્મ માટે આત્મા માટે આવ્યા હોય એવા બહુ ઓછા હોય ને અમારે પાછા હોય બધા વૈષ્ણવ ને એવા જૈન ના હોય તો દાદા ને બીજું લે હાવ ચાલ કે આવે લે વિધિ કરી લે કે શું બોલવાનું કે દાદા ભગવાન નમસ્કાર કોઈ જેવું બોલ્યા કરતો પછી ધીરે એનો જે પ્રશ્ન હોય લખીને આપ્યો હોય કે વાત કરે સાંભળી લે એના પ્રશ્નનો રામતારીમાં એક કશો જવાબ આપે નહીં પછી શું કે આ 5 દિવસ પછી આ રવિવાર આવે છે ને એ દિવસ આવી જજો કે તમારા બધા પ્રોબ્લેમ નું સોલ્યુશન આવી જશે એટલે એ તો બિચારો રાહ જોતો હોય કે રવિવાર ક્યારે આવે અને મારા બધા પ્રોબ્લેમ નું સોલ્યુશન આવી જાય તો બિચારો રાહ જુએ અને પછી રવિવાર આવી જાય આવે એટલે પછી એને આખી આ દ્રષ્ટિ મળી જાય જ્ઞાન દ્રષ્ટિ મળી જાય દ્રષ્ટિ મળે બીજા એટલો આનંદ ઉલ્લાસમાં હોય
કે પેલો એનો પ્રોબ્લેમ એને પ્રોબ્લેમ લાગે નહીં. અને જે ઉલ્લાસ અને આનંદ હોય અને પછી સત્સંગમાં આવતો થાય એટલે ત્રિમંત્ર બધા બોલતા હોય એટલે બોલે તો કેટલાકને ખબર હોય કે આ જૈનોનો નવકાર મંત્ર છે, તો એના અંદર પ્રશ્ન ઉભો ના થાય કે આ નવકાર મંત્ર મારે શા માટે બોલવાનો, અને વિકલ્પ ઉભો ના થાય. સમજાય? કેમ? તો કે દાદાની હાજરી હતી અને દાદા પાસે જે દ્રષ્ટિ મળેલી, જે અંદર આનંદ થયો હોય, ઉલ્લાસ થયો હોય, એને શું થાય કે અહીંયા મને જે પણ કહે છે બધું બરાબર જ છે. પૂરેપૂરી શ્રદ્ધા બેસી જાય. તો કે આવી શ્રદ્ધા બેસી ગઈ હોય પછી શું થાય કે પછી નમસ્કારમાં આવે કે પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદ્ય ક્ષેત્રમાં વિચરતા તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામીને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરીને બોલીએ રાખે. એને ખબર ના હોય કે આ સિમંદર સ્વામી કોણ છે. ઇવન શરૂઆતમાં જૈનો આવતા એમને ખબર નથી. પછી દાદા ધીરેને કે અમારી 356 ડિગ્રી 5 સિમંદર સ્વામી તીર્થંકર ભગવાન કહેવાય અને એમની 360 ડિગ્રી પૂર્ણ દશા, એટલે કે કેવળ જ્ઞાનની દશા અને પાછું તીર્થંકર ગોત્ર બાંધેલું, એટલે કે તીર્થંકર કહેવાય. એટલે કે આ જગતનું મનુષ્યમાં ઊંચામાં ઊંચું ડેવલપમેન્ટ આ કહેવાય. હવે અમારા માટે શું હોય કે દાદા જ બધું હોય. એટલે પછી દાદા ધીરેને કે અમારી 356 ડિગ્રી ને એમની 360 ડિગ્રી. પાછા શું કે આખા જગતના ઉપરી અમે. કેમ ઉપરી? તો કે અમારે 4 ડિગ્રી બાકી આટલો અહંકાર રહ્યો એટલે અમે આ જગતના બ્રહ્માંડના સ્વામી કહેવાય. અને આ સિમંદર સ્વામી છે 360 ડિગ્રી પૂર્ણ થયા એટલે એક માલિક ના રહ્યા, કારણ કે અહંકાર 0 થઈ ગયો. નિકાલી પેલો જે 4 ડિગ્રી બાકી ભાગ રહ્યો નહીં, કેવળ જ્ઞાન થઈ ગયું. એટલે તો કે એ માલિક ના રહ્યા એટલે કે બીજા એના નીચે કોણ રહ્યા? તો કે અમે રહ્યા. એટલે કુદરત કે અમારી પાસે આવી વાતે ગાતે ને કહ્યું કે ભાઈ બીજા તો કોઈ માલિક થતા નથી, હવે તમે જ છો. તો કે આ બ્રહ્માંડના માલિક તમે. તો કે આ માલિકી અમને કે આ બ્રહ્માંડના સ્વામી એમને વાતે ગાતે બનાયા. એટલે આપણને કેટલો બધો અહોભાવ થાય દાદા માટે. પછી દાદા કે અમે 356 ડિગ્રી એ 360 ડિગ્રી એટલે તમારા માથે અમે છીએ. મહાત્મા કે તમારા માથે અમે છીએ અને અમારા માથે સિમંદર સ્વામી છે. શું કે અમારા માથે સિમંદર સ્વામી છે. એટલે દાદા આવું કે ને એટલે આપણે થાય કે સારું દાદા કે અમારા માથે છે, એટલે એ રીતે અંદર પૂજ્ય ભાવ આખો ઉભો થાય. બાકી કેવું હોય કે તીર્થંકર ભગવાન એટલે શું એ ખબર ના હોય. એટલી ખબર હોય કે ભાઈ આ જૈનોમાં 24 તીર્થંકર થઈ ગયા, છેલ્લે ભગવાન મહાવીર થઈ ગયા. પછી આમ ધીરે ધીરે સત્સંગમાં કઈક આવે વાત નીકળતા વાત કરે કે આ બ્રહ્માંડ તો બહુ મોટું છે, એમાં મહાવિદ્ય કઈને ક્ષેત્ર છે અને એમાં આ સિમંદર સ્વામી અત્યારે આપણે બધા જેમ દેહ સાથે હાજર છે એમ ત્યાં દેહ સાથે હાજર છે, એટલે વર્તમાન તીર્થંકર કહેવાય. અને આપણા ભરત ક્ષેત્રમાં આ 5મો આરો ચાલે છે, કલયુગ ચાલે છે, દુષ્મકાળ ચાલે છે. તો કે આ દુષ્મકાળમાં એટલી હદની પ્યોરિટી ના થાય કે કેવળ જ્ઞાન ખુલ્લું થાય, એટલે કે સંપૂર્ણ પ્યોરિટી ના થાય. એ કે અમને પણ સુરતના રેલવે સ્ટેશને અંદર કેવળ જ્ઞાન પ્રકાશ ખુલ્લો થયો, પણ આ દેહ મંદિર તો કે કલયુગનું દેહ એટલે કે 360 ડિગ્રી પૂરેપૂરો થયો નહીં, એટલે 4 ડિગ્રી બાકી રહી. એટલે અહીંયાથી આપણી પૃથ્વીમાંથી આ 360 થઈ શકે તો જ મોક્ષે જવાય. એટલે કે હવે એવો સમય આવવાનો નથી. આ તો દુષ્મકાળ છે, કલયુગ છે. હજી તો કલયુગ દિવસે દિવસે વધવાનો, એટલે કે 84,000 વર્ષ પછી પાછો સારો સમય આવશે. પણ અહીંયાથી તમે આ 5 આજ્ઞામાં રહો, તમે આ 5 આજ્ઞામાં રહો તો તમારી અંદર એ ઇમ્પ્યોરિટી બધી ખાલી થતી જાય
એટલે કે મન વચન અને કાયાનો એકાત્મ યોગ ઉભો થાય અને મન વાણી કાયાનો એકાત્મ યોગ ઉભો થાય એટલે તમે બધા આ ભરત ક્ષેત્ર માટે અનફિટ થઈ જાઓ અને મહાવિદ્ય ક્ષેત્ર માટે ફિટ થઈ જાઓ. અને કે ક્ષેત્રનો સ્વભાવ એવો છે કે જે ક્ષેત્ર માટે તમે ફિટ થયા એ ક્ષેત્ર તમને ત્યાં ખેંચી લે. એવું કે મહાવિદ્ય ક્ષેત્રમાં કોઈ હોય અને એને કઈ કુસંગ લાગી ગયો અને મન વચન કાયાની એકાત્મતા તૂટી ગઈ તો એ ત્યાંથી આ ભરત ક્ષેત્રમાં ખેંચી આવે. એટલે કે આવી રીતે કે આપણા મહાત્માઓ છે તો કે આ જે બીજ મેં રોપી આપ્યું છે સહાયક સંકેતનું, તો કે આ 5 આજ્ઞામાં રહે તો એટલી હદ સુધીનું એનું ડેવલપમેન્ટ થઈ જાય કે બીજો અવતાર એને મહાવિદ્ય ક્ષેત્રમાં શ્રીમંત સ્વામીની નજીકમાં મળે. અને આજ્ઞામાં રહ્યો હોય એટલે આજ્ઞામાં રહેવાથી જે કર્મોનું લીકેજ અમુક જાતનું પુણ્ય બંધાય તો એ કેવું પુણ્ય બંધાય તો ભગવાનની નજીકમાં જન્મ થાય, એને ઘર સંસાર ચલાવવાની વ્યવહાર ચલાવવાની કોઈ ચિંતા પણ ના રહે અને ભગવાનના એને સંજોગો બધા જ કુદરતી ભેગા થઈ જાય. બધા જ સંજોગો એને ભેગા થઈ જાય એટલે કે એને ભગવાનને શોધવા ના જવું પડે. અને ત્યાં સુધી કહેલું કે કોઈ જબરદસ્ત આજ્ઞામાં રહ્યા હોય તો ત્યાં મહાવિદ્ય ક્ષેત્રમાં શ્રીમંત સ્વામીની દેશનામાં એ જાય તો કે ભગવાનની એક વાણી એક શબ્દ એના કાનમાં શ્રવણ થાય કે એની દ્રષ્ટિ ભગવાન ઉપર પડે અને પડતા જ એના અંદર એટલો આનંદ 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 ઉલ્લાસ થઈ જાય કે ત્યાં ને ત્યાં જ એના બાકીના કર્મો એ ઉલ્લાસમાં ખરી પડે અને સપક્ષ થઈ ચડીને ત્યાં ને ત્યાં જ એને કેવળ જ્ઞાન થઈને મોક્ષ થઈ જાય. તો કે આ વહેલામાં વહેલું ત્યાં આગળ 9 વર્ષની ઉંમરે થઈ શકે. એટલે દાદા આવું બધું કહે ને એટલે આપણે પછી આપણને શ્રીમંત સ્વામી પૂજ્ય ભાવ અહોભાવ ઉભો થાય. બાકી જયારે દાદા પાસે આવ્યા ત્યારે તો મહેસાણામાં એ વખતે શ્રીમંત સ્વામીનું મંદિર હતું. એટલે આવ્યા એટલે 6-7 મહિના પછી દાદા વર્ષ 1-2 વાર 2-3 વાર ત્યાં જાય મહેસાણા મોવડી. એટલે બરોડાથી બસ ઉપડે, એક બસ થઈ હોય તો 50 જેવા પેસેન્જરને લઈને મહાત્માને લઈને પછી નીકળીએ. એ પેલા મેટાડોર લઈને જતા હતા, આપણી 15 સીટની. એક મેટાડોર હોય કે 2 મેટાડોર હોય. દાદા બધાની જોડે જ બેસીએ, દાદાની જુદી કાર ના હોય, મહાત્માની જોડે જ બેસે એ ઉંમરે. અને એકદની સીટો અને બધું કેવું હતું, એસી પણ નહીં. તો ત્યાં જઈએ તો પછી ત્યાં ત્રિમંત્રો બોલીએ, બધા નમસ્કાર વિધિ બોલીએ. પછી પેલું પદ હતું એ વખતે, શ્રીમંદર સ્વામી અમને આશીષ આપજો, શ્રીમંદર સ્વામી અમને આશીષ આપજો, જગત કલ્યાણનું નિમિત્ત બનાવજો, દેવતાઓ હર્ષના દે અવકાશ ગુંજાવજો. આવું એક પદ હતું. એટલે દાની હાજીમાં આ પદ પણ ગઈએ, બધું કરીએ પણ અમારું ધ્યાન ક્યાં હોય? શ્રીમંત સ્વામીને દર્શન કરીએ, પાકું ચિત્ત દાદામાં ને દાદામાં હોય. તો દાદા જુએ કે આ બધા આપતા પુત્રોને આ મારું એટલું ચોંટેલું છે કે ખસતું નથી એમ. એટલે પછી દાદા શું કરે, ચાલો હવે આપણે દર્શન કરી લઈએ. તો દાદા ઉભા થાય અને શ્રીમંત સ્વામીને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરે. પણ દાદા પ્રણામ કરે એટલે શું થાય? હવે દાદાએ કર્યું એટલે આપણે કરવા તો જોઈએ એમ. આવી રીતે દાદાએ અમને લોકોને શ્રીમંત સ્વામી માટે પૂજ્ય ભાવ અહોભાવ ઉભો કર્યો કે આ અમે ભલે તમારા માથે પણ અમારા માથે આ છે, અને અમે જે તમને તૈયાર કરશું છેલ્લે એમનો સિક્કો વાગશે ત્યારે મોક્ષે જવાશે. એટલે પછી શ્રીમંત સ્વામી માટે અહોભાવ પૂજ્ય ભાવ ને બધું ઉભું થયું. એટલે છેલ્લો મોક્ષો વિઝા સિક્કો કે એન્ટ્રી એ આપશે, વિઝા અમે આપીશું. દાદા શું કહેતા હતા, મોક્ષ માટેનો વિઝા અમે આપીશું અને એન્ટ્રી શ્રીમંત સ્વામી આપશે. એટલે આવી બધી વાતો કરે ને
એટલે પછી અંતર થાય કે ઓહો કે આ સિમંદર સ્વામી છે. ને તો પેલા તો બધા વૈષ્ણવ હોય બ્રાહ્મણો એટલે શું થાય કે સિમંદર સ્વામી તો આ તો જૈનો ના તીર્થંકર છે. જે રીતે દાદા અંદર આખું ફેરફાર કરી નાખતા એક શબ્દ બોલ્યા વગર. આપણને એવું ના કે તું તારા એમના પૂજ્ય ભાવ રાખવાનો, એમને નમસ્કાર કરવાનો, એમને આમ કરો, એવું કશું ના કે. એ કે હું આમ કરું છું, મારામાંથી એ છે. એટલે આપણને થાય કે દાદા આખા બ્રહ્માંડ સ્વામી, દાદાના માથે સિમંદર સ્વામી. એટલે પેલા તો સેટ જ ના થાય. પછી દાદા કે અમારું 356 ડિગ્રી, એમની 360 ડિગ્રી. અને પછી આ બધી વાતો થાય. પછી કે તીર્થંકર ભગવાન એટલે એમના તો કે 34 તો અતિશયો હોય, 34 અતિશય. અતિશય એટલે કે આપણે શું કહે કે વિશેષતા. એટલે આવું દાદા કે અતિશય. એટલે અમને થાય દાદા શાસ્ત્રની વાત કરે છે એમ. આ એક બે જૈનો હોય ને એટલે કે એને સમજાય એટલા માટે. પણ દાદા કહેતા હોય અમને તો કે આ સિમંદર સ્વામી, આ તીર્થંકર ભગવાનનું દેહ મંદિર એવા આ વર્લ્ડના પવિત્રમાં પવિત્ર પૂતગલ પરમાણુ બનેલું હોય કે એમાં કોઈ પણ પ્રકારની અશુદ્ધિ હોય નહીં. એટલે કે એમના શરીરમાં કોઈ પણ પ્રકારની દુર્ગંધ પણ ના હોય. અને એટલું બધું એ લઈને આવેલા હોય કે એમ ભગવાન ચાલે તો કાંટા પણ વાંકા વળી જાય. ભગવાન ચાલતા હોય તો ત્યાં આગળ કેમ આ દેવો એવો આમ ઝરમર ઝરમર વરસાદ પાડે એટલે ધૂળ જરાય ઉડે નહીં. આવી બધી દાદા વાત કરે એટલે આપણે ફિટ થાય કે ઓહો વાત તો હારી કરી છે. પાછા કે સિમંદર સ્વામી બેઠા હોય, દેશના આપતા હોય, તેમના સમોવસનમાં 1 યોજન સુધીના વિસ્તારમાં એમની વાણી બધાને સંભળાયા કરે. એટલે અમને થાય કે આટલું મોટેથી બોલતા હશે એમ. કારણ કે દાદાને તો જ ખબર પડે. કારણ કે આપણે તો આ જૈન પૂતગલ નહીં એટલે આપણે શું થાય કે 1 યોજન સુધી સમજાય કેટલું મોટેથી બોલતા હશે. નજીક બેસવાની શું થાય એમ આપણી બુદ્ધિ ચાલે ને. તો દાદા કે ના, એમની વાણી એવી હોય કે અવાજ દૂર સુધી સંભળાય. અને એટલું જ નહીં, એમાં દરેક જીવ, દરેક વ્યક્તિ પોતપોતાની ભાષામાં ભગવાન જે બોલે એ સમજી જાય. એટલે મનુષ્યો આવ્યા હોય અને અલગ અલગ ભાષા સમજનારા 2 4 5 ભેગા થઈ ગયા હોય તો એ પણ પોતાની ભાષામાં સમજી જાય. અને પશુ પક્ષીઓ પણ આવીને બેઠા હોય એ પણ કે પોતાની ભાષામાં વાત સમજી જાય. કે આવા સિમંદર સ્વામી છે અને કે એમની પાસે જઈશું ત્યારે આપણું આ મોક્ષમાંની એન્ટ્રી દરવાજો ખુલશે. એટલે આજે દાદા જે વાત કરે ને મૂકે એમ તો કે આપણે જે વાત કરીએ, આપણે વાત કેવી રીતે કરીએ તો ભગવાનનો આવો અતિશય, ભગવાનનું આમ આપણે રીતે વાત કરીએ શાસ્ત્રની રીતે. જયારે દાદા ભગવાન જયારે વાત કરે તે વાત એવી રીતે મૂકે કે આપણને સિમંદર સ્વામી માટે અંદર અહોભાવ ઉભો થઈ જાય. ઓહો આવા ભગવાન, આવી પૂર્ણ દશા, આવી પ્યોર દશા. इस दुनिया में उपकारी है तीर्थंकर हाजिर जी, मुक्ति दाता मृत्युंजय है लोकोत्तम स्वाहिर जी. जय हो विद्यमान खुल्ला दिल्लावर दरबार, मिलवो सिद्धाणम निर्वाण. स्वामी सिमंदर भगवान तुमरो सतपुण्यंकर नाम. સિમંદર સ્વામી ભગવાનને દર્શનથી મોક્ષ થાય એ એટલે દર્શન કરીને જે ઉલ્લાસ પામે એનાથી બધા કર્મો ખરી જાય. દ્વારકેશભાઈ નો પ્રશ્ન છે કે સિમંદર સ્વામીના દર્શન થાય ને અંદર જે ઉલ્લાસ આવે, આનંદ થાય ને અંદર એનો મોક્ષ થઈ જાય. એટલે કે ઉલ્લાસ થાય એને લઈને કર્મો ખરી પડે. તો એવું છે કે આપણને આ જે જ્ઞાન મળ્યું ને આપણે જે દશા ખુલ્લી થઈ અને 5 આજ્ઞામાં રહીએ એટલે કે આપણા ગુણસ્થાનો ઉચકાય છે. વ્યવહારના અને નિશ્ચયના બંને. નિશ્ચયમાં 12મું આપ્યું, 12માંથી ટકે નહીં, પાછું નીચે ઉતરી જઈએ. તો કે વ્યવહાર અને નિશ્ચયના ગુણસ્થાન ઉચકાય છે. એટલે એ ઉચકાઈ અને તૈયાર થઈને આપણે ત્યાં જઈએ. એટલે તૈયાર થયેલા હોઈએ
એટલે શું થાય, ખાલી આપણે દર્શન થાય અને જે ઉલ્લાસ થાય તે ઉલ્લાસમાં બાકીના બધા જ કર્મો ખરી પડે, એટલે ત્યાં ને ત્યાં કેવળ જ્ઞાન થઈ જાય. અને ઉપાદાન ના હોય તો એના કર્મો ખરી પડે, પણ છે કેવળ જ્ઞાન થાય ત્યાં સુધી કર્મો ના ખરી પડે. પણ આપણે આ દાદા પાસે જે તૈયાર થયા, આપણો 5 આજ્ઞામાં રહેવાનો જે નિશ્ચય થયો, એ નિશ્ચય કયા આધારે થયો? માનવાથી નહીં, કોઈના કહેવાથી નહીં, પણ આપણને જે શુદ્ધાત્માની અનુભૂતિ થઈ, અંદર જે આનંદ ખુલ્લો થયો, જે પરમાનંદ ખુલ્લો થયો, એની જે અનુભૂતિ કરી, એ જે અનુભવ, એ જે સુખ ચાખ્યું, એના આધારે આજ્ઞામાં રહેવું છે એવો નિશ્ચય થયો. અને એ નિશ્ચય થયો એટલે જે આજ્ઞામાં રહીએ છીએ એટલે એ ઉપાદાન આખું ઉચક્યું, એટલે એ તૈયાર માલ થયો કહેવાય. એટલે આપણો માલ તૈયાર માલ. હવે તૈયાર માલ, અને એમને ખાલી ભગવાન જુએ, એમની દ્રષ્ટિ પડે કે એમની વાણી એક શબ્દ આપણા કાનમાં જાય એટલે બાકીના આવરણોને તોડી નાખે. એટલે કે કેવળ જ્ઞાનને અટકાવનારા બાકીના જે આવરણો હોય એ ઉલ્લાસને આનંદમાં ત્યાં ત્યાં ખરી પડે. એને કશું કરવા ના જવું પડે કે ચાલો ત્યાં બેસીને પ્રતિબંધ કરવું, આ કરવું, આ કરવું, આને ધોઈ નાખવું, આને ધોઈ નાખવું. એ પછી ત્યાં ગયા પછી આ બધી મહેનત ના હોય, એ ઉલ્લાસ ને આનંદમાં જ બધું ખરી પડે. એટલે શાસ્ત્રમાં એના માટે સપક શ્રેણી એવો શબ્દ વાપર્યો છે કે સીધી સપક શ્રેણી ચડીએ, એટલે કે સીધી નિશાની સીધી ઉપર ચડીએ, એમ. એટલે ઉપર છે કેવળ જ્ઞાન સુધી ચડીએ, તો એ વસ્તુ છે આખી. એટલે આપણે મહાત્માઓ તૈયાર થઈને ત્યાં જઈએ એટલે આપણા માટે. પછી ત્યાં મહાવિદ્ય ક્ષેત્રની કોઈ જીવ હોય તો એવું પણ બને કે ભગવાનના દર્શને કરે, ભગવાનની વાણીનું શ્રવણ પણ કરે, એને આનંદ પણ થાય, અને છતાં એનો મોક્ષ ના થાય. કારણ કે સિમંદર સ્વામી તમારું ડેવલપમેન્ટ ના કરે, પણ જે ડેવલપ થયેલા એમની પાસે જાય એમને સિક્કો વાગી જાય. જ્યારે દાદા આપણે ડેવલપ કરી આપ્યા, ઉચકી આપ્યા, એટલે ખાલી ત્યાં જઈને એમના દર્શન થાય કે એક વાક્ય એમનું કાને પડ્યું કે બાકીનું બધું કામ થઈ જાય. એટલે મહાવિદ્ય ક્ષેત્રમાં એવા કેટલાય જીવો હોય કે જેમને સિમંદર સ્વામીના દર્શને કર્યા હોય, એમની વાણીનું શ્રવણ પણ કરેલું હોય, એનાથી એ આધ્યાત્મમાં કેટલાય પગથિયા ચડી જાય, પણ છેક મોક્ષ સુધી ના પહોંચે એવું બને ખરું. શંકરના દર્શન વિના ખુલતા નથી કદી કેવળ જ્ઞાન. દાદાજીના આજ્ઞાવ્રતિને મળશે સિમંદર ભગવાન. જીવે ફીણ્યા જ્ઞાને સૌ ગુંઠિત ગુંજ્યા ઘંટારવ, છૂટું વર્તીશું અંદર તક્ષણ સમાધિ અનંત. ઓ સ્વામી સિમંદર હરિહંતાજીનેશ્વર, વર્તમાને ઉપકારી, અચર સચર દેરાસર, અચર સચર દેરાસર, અચર સચર દેરાસર, અચર સચર દેરાસર. સિમંદર સ્વામી ભગવાનનો કેવળ જ્ઞાન કલ્યાણ અહીંયા કેમ ઉજવાય છે? સ્વામી તો મહાવિદ્ય ક્ષેત્રમાં છે. આહા, એટલે શું કે છે કે સિમંદર સ્વામી ભગવાન તો મહાવિદ્ય ક્ષેત્રમાં છે, તો એમનો કેવળ જ્ઞાન કલ્યાણ ત્યાં ઉજવાય ને. આપણે અહીંયા શા માટે ઉજવીએ છીએ? તો આ કેવી વાત છે? આપણે અહીંયા ભરત ક્ષેત્રમાં રહીએ છીએ, અને આ દાદા ભગવાન છે, તો દાદા ભગવાન અત્યારે કયા ક્ષેત્રમાં છે આપણને ખબર છે? તો એમનો જન્મ કલ્યાણ આપણે જન્મ દિવસ ઉજવીએ કે ના ઉજવીએ? ગુરુ પૂર્ણિમા ઉજવીએ કે ના ઉજવીએ? આપણે એવું વિચારીએ કે જ્યાં હશે ત્યાં લોકો ઉજવશે, સમજાય? તો કે આ સમજવા માટે કે એમનો જન્મ દિવસ છે કે આ ગુરુ પૂર્ણિમા હોય, એટલે ગુરુ પૂર્ણિમા એટલે આપણે જ્ઞાનનો દિવસ લઈએ છીએ, આપણે રીતે લઈએ. અથવા દાદાની પુણ્યતિથિ હોય તો દાદા ક્યાં અહીંયા છે તો આપણે ઉજવીએ છીએ ને. આ સમજવા માટે કે આ મોટા પુરુષો, આ વિતરાગ પુરુષો
કે જે મુક્ત થયેલા છે એમના આ જન્મ દિવસ કે કંઈ પણ તમે ક્યાંય પણ ઉજવો, આ જન્મ કલ્યાણ કેવળ જ્ઞાન એટલે તમારા હૃદયમાં ઉલ્લાસ થાય, એમના માટે અહોભાવ થાય, અને એમના માટે તમને જે પૂજ્ય ભાવ જે ઉભો થાય છે ને એ તમને એ મોક્ષ માર્ગ તરફ આગળ ને આગળ ખેંચી જાય. એટલે એના માટે કરીએ છીએ આપણે. એટલે એ સામે હોય કે ના હોય. પછી દાખલા તરીકે આવ્યું હવે આ પ્રોગ્રામ તો હતો બરોડામાં, આપણે શ્રીમંત મહાવીર ભગવાનનો જન્મ કલ્યાણક ત્યાં કેલનપુર મંદિર ઉજવીએ છીએ, અને શ્રીમંત સ્વામીનો કેવળ જ્ઞાન કલ્યાણક એટલે જન્મ કલ્યાણક સુરત મંદિર ઉજવીએ અને કેવળ જ્ઞાન કલ્યાણક અહીંયા ઉજવીએ કેલનપુરી. તો કેલનપુરી છે તો આપણે ત્યાં કોઈથી જવાશે? તો કે આ સંજોગો જેવા કે આપણે કોઈથી ના જવાય તો શું નહીં ઉજવવાનું? અરે ભાઈ ઘરે બેઠા ઉજવવાનું. આપણે એ તો કર્યું કે ઘરે બેઠા ઓનલાઈન આ પદ ગુંજન કર્યું. શું કર્યું? શ્રીમંત સ્વામીના પદો ગયા બધું કર્યું જોયું ને. અને કોઈને ઓનલાઈન ના હોય તો ઘરે બેઠા કલાક બેસીને દિલથી કરી શકે ને. તો કે આવી રીતે આપણે કરી લેવાનું. તો કે આવા મોટા પુરુષો એમના આવા દિવસો હોય, જન્મ દિવસે કેવળ જ્ઞાન કલ્યાણક છે કે આ બધા બધા કલ્યાણકો કહે છે, તો કે આપણે ઉજવીએ એટલે આપણને અંદર એક ઉલ્લાસ ને આનંદ આવે, અને આપણને અંદર નક્કી થાય કે મારે પણ આવા થવાનું છે, મારે આવી રીતે આ મોક્ષ માર્ગ પર આગળ વધવાનું. આ બધા સ્ટેશનો છે વચ્ચેના, તો મારે પાર કરવાના છે. અને પાર ક્યારે થશે? આ બધો માલ નિકાલ થશે ત્યારે. એટલે પછી આપણું ફોકસ ક્યાં જાય? ફાઇલ નંબર 1 ઉપર જાય. એટલે કે ફાઇલ નંબર 1 એ જે ભરેલા માલ નિકાલ કરવાનો એની ઉપર જાય. એટલે ભરેલો માલ પછી જેમ છે તેમ દેખાય, અને ભરેલો માલ જેમ છે તેમ દેખાય પછી આપણે એટલા બધા કાચા ના પડીએ કે ભરેલા માલનો પક્ષ લઈએ. સમજાય કલ્પિતા? આપણે ભરેલા માલનો પક્ષ લઈએ એટલી હસુ તો કાચા ના પડીએ. પછી આ તો કલયુગ છે કે કોઈ એવો સંજોગ આવી જાય કે પક્ષ લેવાઈ જાય તો પાછી ખબર પડે તો પાછું ફેરવી નાખીએ કે ના ફેરવી નાખીએ? દાદાનો મહાત્મા આવો હોય કે ફેરવી નાખે. એટલે આ કીધું કે આ ભગવાન ભલે ત્યાં છે તો એમનો આ કેવળ જ્ઞાન કલ્યાણક આખા વર્લ્ડમાં ગમે ત્યાં ઉજવાય. અને ખાલી ભરત ક્ષેત્રમાં નહીં, ભરત ક્ષેત્રમાં, મહાવિદ્ય ક્ષેત્રમાં અને ઐરાવત ક્ષેત્રમાં ઉજવાતો હોય. વાયુ વાદળ વિખેરે તેમ હરિહર આવરણ કાઢે છે. ગુણોત્તમ નમામી શ્રીમદ્ધર સ્વામી. ત્રિકાળે ઉપકારી શ્રી સત અરિહંતાણમ હાજર છે. શ્રીમદ્ધર સ્વામી, શ્રીમદ્ધર સ્વામી. આપણે પણ ભક્તિ એમની પાસે જવા માટે કરીએ છીએ, તો એમની જ કેમ કરવાની? પ્રશ્ન સારો છે કે આપણે શ્રીમંદર સ્વામીની જે ભક્તિ કરીએ છીએ તો એમની પાસે જવા માટે કરીએ છીએ. એટલે આ જ રેફરન્સમાં બીજા એક ભાઈએ પ્રશ્ન કરેલો કે હું શ્રીમંદર સ્વામીની ભક્તિ કરું, હું શ્રીમંદર સ્વામીની આરાધના કરું, તો મારે શ્રીમંદર સ્વામી ભગવાન સાથે ઋણાનુબંધ બંધાય કે ના બંધાય? એટલે પછી એના આધારે મને મહાવિદ્ય ક્ષેત્રમાં જન્મ મળે કે ના મળે? તો કે આ ભક્તિ આપણે જે કરીએ છીએ, ભક્તિ એટલા માટે કરીએ છીએ કે એમની જે દશા છે આપણી એ આપણું ધ્યેય છે દશા ખુલ્લી કરવાનું. તો હજી ખુલ્લી થઈ નથી, એટલે એમની ખુલ્લી થઈ છે એટલે આપણે એમની ભક્તિ કરીએ કે આ દશા મારી ખુલ્લી થાય. હવે બીજો પોઈન્ટ કે હું એમની ભક્તિ કરું, એમની મારા કરું કે એમની આરાધના કરું તો મને એમની પાસે જવાનું સંજોગ ભેગો થશે, મારા એમની સાથે ઋણાનુબંધ બંધાશે? તો ના, એવું નથી. શ્રીમંદર સ્વામી વિતરાગ ભગવાન છે એટલે એમની જોડે કોઈનું ઋણાનુબંધ બંધાય નહીં. તો પછી એમની પાસે જવાય કેવી રીતે? તો કે આ એક જ રસ્તો, 5 આજ્ઞામાં રહીએ
અને 5 આજ્ઞામાં રહેવાથી મન વચન કાયાનો એકાત્મ યોગ ઉભો થાય. 5 આજ્ઞામાં રહેવાથી જે એકાત્મ યોગ ઉભો થાય, એ એકાત્મ યોગ ઉભો થાય એટલે તમને એક ક્ષેત્ર ત્યાં ખેંચી લે. એટલે દાદા ભગવાને આપણને જે સાધનો આપ્યા છે, આ 5 આજ્ઞા છે, 9 કલમો છે, બધા સાધનો એવા છે કે આપણને આ જ્ઞાન દ્રષ્ટિ મળી તો કે જ્ઞાનના આધારે જે દર્શન શુદ્ધિ થઈ એટલે આપણને દેખાય કે આ વ્યવહારમાં શું હોવું ઘટે, અને જે માલ ફૂટશે એનાથી વિપરીત ફૂટે. અંદર જે માલ ફૂટશે જે સંજોગો પ્રમાણે, એ માલ એનાથી ઊંધો ફૂટે ખરો, પણ અંદર પેલું નક્કી પણ હોય કે આવું હોવું ઘટે, એટલે માલને ટેકો ના આપે. ટેકો ના આપે એટલે એકતા આવતી જાય ના આવતી જાય. તો માલ ફૂટે પણ માલને ટેકો ના આપે એટલે એકતા આવતી જાય. મહાવિદ્ય ક્ષેત્ર માટે આપણે કેવા બીજ સેવવા જોઈએ, આપણું ચારિત્ર કેવું હોવું જોઈએ? બધા અઘરા અઘરા પ્રશ્નો પૂછે મહાત્મા. હે રજનીભાઈ, પ્રશ્નો બધા અઘરા અઘરા પૂછે. હા હા હા, બધા જાણવાની ઈચ્છા બહુ છે. ભાઈ હું નવો નિસાર્યો છું, એટલે તમારે મને સહેલા પ્રશ્નો પૂછવાના કે હું જવાબ આપી દઉં અને પાસ થઈ જવાય. અઘરા અઘરા પૂછો તો મારી પરીક્ષા લઈ નાખો. તમને અઘરા કરીને જ પરીક્ષા કરવાની છે તમારી. ઓહો, અઘરા કરીને પરીક્ષા કરવાની. તમે પાસ જ છો. રજનીભાઈ પાકા નીકળે. જો મહાવિદ્ય ક્ષેત્ર જવા માટે આપણે કેવા બીજ સેવવા જોઈએ? તો કે આપણે કેટલું હોય તો કે આપણે આજે 9 કલમોની ભાવના કરીએ છીએ, તે 9 કલમોની ભાવના એટલે 9 કલમોની ભાવના થાય એટલે મોક્ષ માર્ગ માટે જે હોવું ઘટે એ ભાગ આખો આવી ગયો. એટલે કે આખો તમામ શાસ્ત્રોનો સાર આવી ગયો. તો કયા બીજ? તો કે આ 9 કલમોની ભાવના. ભાવના એટલે કે 3 વાર ભાવવાની, તો કે ના, એ આપણી અંદર ભાવના રહ્યા કરે. અને અંદર ભાવના રહ્યા કરે એટલે જયારે 9 કલમ બોલીએ ખરા, પણ કઈક એવું વાણીમાં વર્તનમાં કઈક આવી ગયું એનાથી વિરોધી, એટલે તરત આપણને દેખાય. આપણે જ્યાં ભાવના કરીએ, નિશ્ચય કરીએ, એનાથી વિરુદ્ધનું થાય એટલે તરત દેખાય. એટલે ભાવના આના માટે કરવાની. તો કે આ 9 કલમોની ભાવના અને આ 5 આજ્ઞામાં રહીએ, આ બે એના માટેના બીજ કારણો સેવાઈ રહ્યા છે મહાવિદ્ય ક્ષેત્રમાં જવા માટેના. સમજાય? આમ સાયન્ટિફિકલી જોવું હોય તો આવું કહેવાય. પછી જગતમાં બધા શ્રીમંત સ્વામીની ભક્તિ કરતા હોય એટલે આપણને વ્યવહારથી ના પડાય. સમજાય? પણ એ જે બિલીફ છે, માન્યતા કે હું આ શ્રીમંત સ્વામીની ભક્તિ કરું છું એટલે મારે એમની સાથે ઋણાનુબંધ ઉભું થશે અને મારાથી મહાવિદ્ય ક્ષેત્રમાં જવાશે, તો રામ તારી માયા એવું નથી. જ્યાં સુધી મન વચન કાયાનો એકાત્મક ઉભો નહીં થાય ત્યાં સુધી ત્યાં જવાય નહીં. એટલે આપણું લક્ષ્ય આ મન વચન કાયાનો એકાત્મ યોગ એટલે કે 5 આજ્ઞામાં રહેવા ઉપર, આ 9 કર્મની ભાવના એની ઉપર હોય તો પછી ત્યાં જવાય. સમજાયું? ક્લિયર? Then what does it mean to have ભારત સાથે ઋણાનુબંધ? ભારત સાથે ઋણાનુબંધ એ સિમંદર સ્વામી ભગવાનનું આપણા ભરત ક્ષેત્ર સાથે ઋણાનુબંધ છે.
પણ ક્યારનું? આ તીર્થંકર ભગવાન થયા ત્યારનું? તો કે ના, પાછલા અવતારોનું. એટલે પાછલા અવતારોમાં એ ભરત ક્ષેત્રમાં હતા અને એ રીતે આ ક્ષેત્ર સાથે ઋણાનુબંધ બંધાયેલું છે. અને હવે એ મહાવિદ્ય ક્ષેત્રમાં છે. હવે મહાવિદ્ય ક્ષેત્રમાં બીજા 19 તીર્થંકરો પણ છે, પણ એમનું ભરત ક્ષેત્ર સાથે ઋણાનુબંધ નથી. એટલે એમની સાથે હિસાબ ના હોય. એટલે જ્યાં ઋણાનુબંધ હોય કે મન વચન કાયાનો આપણો એકાત્મ યોગ ઉભો થાય, પણ બીજા મહાવિદ્ય ક્ષેત્રમાં ના જઈએ, જે પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણ બધું બતાવે છે ને શાસ્ત્ર પ્રમાણે. એટલે કે એટલે સિમંદર સ્વામી ભગવાન જે મહાવિદ્ય ક્ષેત્રમાં છે ત્યાં જ આપણને ખેંચી જાય, કારણ કે ઋણાનુબંધ છે માટે. એટલે ભગવાન વિતરાગ છે, એ ભગવાનનું ઋણાનુબંધ પાછલા જન્મોનું છે, અત્યારનું નહીં. સમજાય? મને ખ્યાલ આવ્યો? આ ઋણાનુબંધ નવું નથી, અત્યારનું નથી, પાછલા જન્મોનું છે. એટલે પાછલા જન્મનું ઋણાનુબંધ, એના આધારે આપણે આ મન વચન કાયાનો એકાત્મ યોગ ઉભો થાય એટલે ખેંચીને ત્યાં જઈએ. વાત તો બરાબર છે. ઋણાનુબંધ આવ્યું ક્યાંથી પછી? મને ક્લિયર થયું? હા ક્લિયર થયું ભરતાનંદજી. હા પરેશ બોલ કરમ સતી. હા બોલો. આપણે આ જે સિમંદર સ્વામી ભગવાનનું ભરત ક્ષેત્રમાં જન્મ થયેલું એ આ કાળ ક્ષેત્રમાં થયેલું, આ કાળ ચક્રમાં કે પૂર્વેના કાળ ચક્રમાં? હા, આપણો આ અર્ધચક્રમાં થયું. આ ચક્ર. બીજો પ્રશ્ન, સિમંદર સ્વામી પાસે જઈને આપણે શું કરવું જોઈએ? બહુ જોરદાર પ્રશ્ન કર્યો. શું કરવું? સિમંદર સ્વામી પાસે જઈને આપણે શું કરવું જોઈએ? અહીંયા જે કરવું એ બધું કરી લેજો, ત્યાં જઈને કશું કરવાનું નથી. સમજાય? સિમંદર સ્વામી પાસે ગયા એ કશું કરવાનું નથી. અહીંયા જે આજ્ઞામાં રહેવું હોય, આજ્ઞાનો નિશ્ચય, આપણો જે શુદ્ધ ઉપયોગ, આ નવકર્મોની ભાવના, આજે દાદા સાધનો આપે, બધું અહીંયા બધું કરી લેજો. ત્યાં ગયા પછી તમારે કઈ નથી કરવાનું, જે બધું કરવાનું છે એમને જ કરવાનું છે. એટલે પેલો એક દાખલો આપેલો ને કે આપણે જંગલમાં જતા આવીએ, કેડી પર ચાલતા આવીએ, અને કેડી પર 90 ડિગ્રીનો ટર્ન લીધો અને સામે સિંહ હોય તો આપણે શું કરવાનું? તો કોઈ કે ઝાડ ઉપર ચડી જવાનું, ભાગી જવાનું, દોડવાનું. એટલે ભાઈ તું ક્યાં દોડવાનું? તું ક્યાં ઝાડ ઉપર ચડવાનું? તો કે હવે તારે હવે કશું જ નહીં કરવાનું, તારે શાંતિથી ઉભા રહેવાનું, જે કરવું છે સિંહને કરવાનું છે. તો કે એવું ત્યાં મહાવિદ્ય ક્ષેત્રમાં જઈએ ને પછી અહીંયાથી આપણે એટલા તૈયાર થઈને જશું કે આપણે કશું કરવાનું રહેશે નહીં. ત્યાં જઈને આપણે ખાલી એમના દર્શન થયા એટલે આપણું કામ પૂરું થયું. બોલો કેટલું સહેલું કરી આપ્યું છે દાદાએ. ક્રમિક માર્ગમાં કેટલું બધું કે કેવળ જ્ઞાન માટે આમ કરવાનું, આમ હોય. પછી કે આ સર્વસંગ પરિત્યાગ કરવો પડે, દીક્ષા લેવી પડે, આમ થાય તેમ થાય, કેટલું બધું કે આ છોડવાનું તે છોડવાનું. અને આપણો આ દાદાનો જ્ઞાની મહાત્મા ત્યાં જાય ત્યાં એને કશું કરવાનું જ નહીં. કેટલું મોટું આશ્ચર્ય છે. તો કે આ ખરેખર આપણે વિજ્ઞાન આપ્યું છે માટે ત્યાં જઈને આપણે કશું કરવાનું નથી. અને અહીંયા પણ કરવાનું નથી, કારણ કે આપણે 5 આજ્ઞામાં રહીએ છીએ, આ શુદ્ધ ઉપયોગમાં રહીએ છીએ, કે સત્સાધન કરીએ છીએ. એ બધું દાદાની આજ્ઞા છે. અને જ્યાં આજ્ઞા છે ત્યાં કરતા પણ નથી, ડુઅરશીપ નથી. એટલે અહીંયા કરવાનું નથી. તો જો અહીંયા કરવાનું ના હોય તો ત્યાં જઈને શું કરવાનું હોય? ગજબની દશામાં દાદાએ આપણે મૂક્યા છે. કલ્પિતાબેન સમજાયું? એટલે કશું તૈયારી ના કરે ત્યાં જઈને કશું કરવાની, એ તો ભાઈ મહેનત માથે પડશે. સમજાય? ત્યાં જઈને કશું કઈ તૈયારી ના રાખતા, ખાલી હાથે જ પહોંચી જવાનું. આપણે તો પેલું બેગ લઈને જઈએ, ચાલો ત્યાં જઈને મહેનત કરવી પડશે, રાતે ત્યાં સુઈ જવું પડશે, ચાદર લેતા જઈએ, આમ લઈએ તેમ લઈએ. ના, કશું જ કરવાનું નથી. નાસ્તા પાણી લઈ જવાની જરૂર નથી. તો આપણે ત્યાં જઈએ તો આપણે
અત્યારે ખબર છે કે આ સિમંદર સ્વામીની આપણે આરાધના મોક્ષ માટે કરવાની છે, બરાબર છે? હા પણ ત્યાં આગળ આપને એ સમજ હશે ખરી? હા, બધી હશે, એવો જ બધી અહોભાવ હશે, હું બધી જ હશે. અને એ તમે 9 વર્ષના થાવ ને એટલે તમને એવું કોઈ નિમિત્તે મળી આવશે કે ભાઈ અહીં શું બે ચાલ ત્યાં આગળ કે સિમંદર સ્વામી છે, ચાલ તને દેવસ્થાન પર ત્યાં એમની દેવસ્થાનમાં ચાલ, એમના સમોવરણમાં ચાલ, ખેંચીને લઈ જનારો મળી આવશે. ભરતભાઈ, મારે એક પ્રશ્ન છે. હા, જ્યાં મોટેથી બોલો ને. ત્યાં સિમંદર સ્વામી ત્યાં પહોંચ્યા પછી ત્યાં અક્રમ જ્ઞાન હશે કે ક્રમિક જ્ઞાન હશે? ત્યાં બધું ક્રમિક હોય, અક્રમ ના હોય. એટલે સંસાર નહીં હોય ત્યાં? ત્યાં બધું અક્રમ ના હોય, ત્યાં ક્રમિક હોય. પણ અહીંયા આપણે આ જન્મમાં અક્રમમાં જેટલા પગથિયા ઉપર ચડી ગયા એટલા ત્યાં જઈને ક્રમિકમાં ચોખ્ખા નહીં કરવા પડે. સમજાય? એટલે દાદાએ કહ્યું કે અહીંયા આજ્ઞામાં રહીને ચોખ્ખું કરી નાખો એટલે પછી ત્યાં લોડ ના રહે, ત્યાં પછી કર્મનો ભાર ના રહે, ત્યાં કર્મનો ભાર સંસાર નહીં હોય ત્યાં. હા, ત્યાં ગયા પછી અહીંના જેવું ગ્રહસ્થી પણ નહીં હોય, કારણ કે ત્યાં જઈને કેવળ જ્ઞાન થવાનું ને. એટલે એનો નિયમ છે કે કેવળ જ્ઞાનમાં છેલ્લા 15 વર્ષ કુદરતી બ્રહ્મચર્ય જ હોય, કુદરતી. સમજાય? કોઈને ધારો કે 500 વર્ષે ત્યાં કેવળ જ્ઞાન થયું તો એના 485 થી 500 બ્રહ્મચર્ય વર્તનામાં હોય, એવું હોય. એટલે ત્યાં જઈને અહીંયા જેમ આ દેહ સાથે આપણને મોક્ષનો અનુભવ થાય છે, મોક્ષ સુખનો અનુભવ થાય છે, સંસારમાં રહેવા છતાં મુક્તિનો જે અનુભવ થાય છે, આનંદ વર્તે છે, ત્યાં આ બધું છૂટી જશે, ખરી પડશે અને સંપૂર્ણ કેવળ જ્ઞાનનો આનંદ ખુલ્લો થશે. એટલે આત્મામાં રહેવાશે, કોઈ જવાબદારી નહીં હોય? ના, જવાબદારી તો હોતી હશે ત્યાં. બરાબર. એટલે આત્મામાં અહીંયા આ જવાબદારી કોઈને ગમતી હશે? ગમે નહીં, પણ જે હોય તો ખરી ને અહીંયા. હા, એટલે જવાબદારી એટલે શું કહેવાય? ફાઇલ કહેવાય. જવાબદારી એટલે તમારી ઈચ્છા ના હોય તો પૂરી કરવી પડે. સમજાય? આ છોકરાઓને ફાઇલ કહેવાય કે ના કહેવાય? હવે ફાઇલ કહેવાય એટલે તારે એમને ભણાવવા પડે કે ના ભણાવવા પડે? રસોઈ બનાવીને જમાડવા પડે કે ના જમાડવા પડે? તો માથું દુખતું હોય, હાથ દુખતા હોય તો રસોઈ તો બનાવવી પડે ને. પછી બહુ વધી જાય તો કઈક બીજો રસ્તો કરે, પણ ખેંચાય એટલું ખેંચે કે ના ખેંચે? તો કે આ બધી જવાબદારી એટલે ફાઇલો છે બધી. ત્યાં અહીંયા જેટલી ફાઇલોનો નિકાલ કર્યો એટલી ત્યાં ફાઇલો ઓછી. એટલે ફાઇલો ઓછી એટલે ભાઈ ત્યાં જવાબદારી ઓછી હોય કે ના હોય? અહીંયા છે ને પતિની જવાબદારી, પત્નીની જવાબદારી, છોકરાની જવાબદારી, મા બાપની જવાબદારી, ધંધાની જવાબદારી, નોકરીની જવાબદારી, ત્યાં એ બધું ના હોય. કારણ કેમ કે આપણે એટલા ડેવલપ થઈને જશું માટે. એટલે પછી બાકી આગળનું તો બધું એમ જ થઈ જશે. એટલે આગળનું ક્રમિક હોય પણ ત્યાં લોડ નહીં લાગે આપણને. આપણે ત્યાં જઈએ તો ત્યાં શું સિમંદર સ્વામી ભગવાન ત્યાં હશે? સારો પ્રશ્ન કરે કે આપણે જયારે જઈશું ત્યાં મહાવિદ્ય ક્ષેત્રમાં ત્યારે સિમંદર સ્વામી ભગવાન ત્યાં હશે ખરા? વિચારતા હોય ને કે મોક્ષ એમનો નિર્વાણ થઈને સિદ્ધ તો નહીં થઈ ગયા હોય ને, તો કે હજી સિમંદર સ્વામી ભગવાન 1.25 લાખ વર્ષ સુધી છે. 1.25 લાખ વર્ષ પછી એ સિદ્ધ થવાના છે. તો કદાચ અહીંયા થોડા આજ્ઞામાં કાચા પડ્યા, અહીંયા 2, 4, 5 અવતાર વધારે લેવા પડ્યા અને પછી ત્યાં પહોંચીએ તો એ ભગવાનનું આયુષ્ય તો મોટું છે. એટલે ભગવાન ત્યાં હશે કે નહીં હોય એની ચિંતા નહીં કરવાની. આપણે ખાલી આપણી તૈયારી કરવાની છે. આપણી તૈયારી થઈ ગઈ તો ત્યાં તો ભગવાન તૈયાર જ બેઠા છે આ મોક્ષનો સિક્કો મારવા માટે.
પણ આપણે તો આ ભાવમાં દાદા મળ્યા છે. તમે કીધું 2-4 અવતાર પછી જાય તો પાછા આપણે દાદાનું જ્ઞાન મળી જશે. હા એટલે કલ્પિતાબેન કેવી વાત છે કે અત્યારે જે દાદાનું જ્ઞાન મળ્યું, દ્રષ્ટિ મળી, જે પાકું કરી લીધું ને, એટલે જેટલા પગથિયા તમે 8મા પગથિયા પર આવ્યા તો બીજા જન્મમાં એ 8મા પગથિયાથી આગળ વધવાનું રહેશે. એટલે એને ઉપાદાન કહેવાય. ઉપાદાન એટલે કે ભગવાનની વાત, આ સાચી વાત સમજવાની જે શક્તિ, આપણી કેપેસિટી, ભગવાનની સાચી વાત સમજવાની જે અંદર જે સમજણ શક્તિ જે છે ને, શક્તિ, કેપેસિટી, એને ઉપાદાન કહેવાય. તો કે આ ઉપાદાન જેટલું હોય ને એ જોડે ને જોડે આવે. ઉપાદાન જાય નહીં. બહારની અવસ્થા બદલાય કે મનુષ્યમાંથી દેવગતિમાં જાય, જાનવરમાં જાય ને પાછો આવે, તો એ ઉપાદાન ના જાય. ઉપાદાન રહેવાનું. ઉપાદાન એટલે ડેવલપમેન્ટ. ડેવલપમેન્ટ એટલે શું કહેવા માંગુ છું કે આ ભગવાનની, આ દાદાની આત્માની વાત હોય એ આપણી સમજવાની શક્તિ નથી. તો દાદાએ આપણે નિશ્ચય આપ્યો અને સાથે વ્યવહાર પણ ઉચકી આપ્યો. સમજાય છે? નિશ્ચય આપ્યો અને વ્યવહાર પણ ઉચકી આપ્યો. હવે આ ઉપાદાન એટલે શું? ભગવાનની વાત એટલે કે આ આત્મા એટલે આ કેવળ જ્ઞાનની વાતો એને યથાર્થ સમજવાની શક્તિ, એને ઉપાદાન કહેવાય. એક ક્ષમતા. તો કે શક્તિ જેટલી ખુલ્લી થઈ એ તો જોડે રહેવાની, એ જતી નહીં રહેવાની. પછી એનાથી આગળનું બાકી રહે. એટલે કહું કે અત્યારે જેટલું થાય એટલું પૂર્ણાવતી લાવી નાખો, ઉકેલ લાવી નાખો. આ ફાઇલ આપણને એવું લાગે કે ફાઇલો છે, પણ આમ જોવા જઈએ તો એક ફાઇલ જેને પોતાના શુદ્ધાત્મા પદમાં રહેવું હોય, જેને પોતાની ગાદી પર બેસી રહેવું હોય, એના માટે આ સંસારની એક પણ ફાઇલ બંધન કરે છે? હવે ફાઇલ નંબર 2 હોય કે 3, 4 કે 5 હોય, તમને 5 આજ્ઞામાં રહેતા કોઈ પણ ફાઇલ અટકાવી શકે ખરી? કે તમારો કોઈ દુશ્મન હોય તો તમને 5 આજ્ઞામાં રહેતા અટકાવી શકે ખરો? તો દાદાએ આવું જ્ઞાન આપેલું છે કે આ સંસારનો કોઈ પણ સંજોગ તમને 5 આજ્ઞામાં રહેતા અટકાવી ના શકે. તો કે આવું આપેલું છે તો આપણે કેવું હોવું જોઈએ? બરાબર, આવું મળી છે તો મારે પૂરું કરવું છે. તો કે આવું અંદર રહેવું જોઈએ. How well do we have to be prepared so we get Keval Gyan at the age of 9 years in Mahavidya Kshetra? એટલે મહાવિદ્ય કશું નહીં. આપણે અહીંયા 5 આજ્ઞામાં એ 70-80% રહ્યા ને, અહીંયા 70% 5 આજ્ઞામાં રહ્યા ને, એટલે આપણો ભરેલો માલ મોટા ભાગનો ખાલી થઈ ગયો. એટલે માલ ગયો એટલે આપણી પછી એટલા આવરણ ખસ્યા, અને આવરણ ખસ્યા ને પછી ત્યાં જઈએ એટલે તરત પછી એ ખુલ્લું થઈ જાય. એટલે બીજું કઈ જ નથી. 5 આજ્ઞા છે એટલે 5 આજ્ઞામાં 70-80% રહ્યા ને, 50% ઉપર રહ્યા એટલે મહાવિદ્ય ક્ષેત્રમાં પહોંચી જવાના. અને 50% તો વધારે રહ્યા, 70% જેવું રહ્યા તો જતાની હાથે જે 7-8-9 વર્ષે જયારે હોય ને, જયારે જો સંજોગ બાજી 8, 9, 10, 15, 25 વર્ષે થઈ જાય. હવે આ અનંત અવતારથી હિમાંશુભાઈ, આ અનંત અવતારથી જીવન મરણના ચક્કરમાં ભટકીએ છે. લાખો કરોડો અબજો વર્ષો થઈ ગયા. એની સામે આ 9મા વર્ષે હોય કે 100મા વર્ષે હોય કે 500મા વર્ષે હોય, શું ફરક પડવાનો છે? આપણે ઉલ્લાસ કેવો હોય કે હારું અહીંથી મહાવિદ્યમાં જઈને મારો મોક્ષ થવાનો છે. અને પેલું તો આટલું ધ્યાનમાં રાખવાનું કે બરાબર છે કે મારે પહેલા 9મા, મારે 8 કે 9 જે વખતે હોય, 9 છે લગભગ કે 8 હશે, તો 9મા વર્ષે મારે મોક્ષે જવાય, ત્યાંથી કેવું જ્ઞાન થાય. તો કે મારે ધ્યેયમાં એવું હોય કે વહેલામાં વહેલું. એ કેવું હોય કે વહેલામાં વહેલું એટલે એના માટે કઈ દોડધામ કરવાની ના હોય. બધા માટે છેવટે રહેવાનું છે આજ્ઞામાં. આજ્ઞામાં રહેવા માટે આપણે આ વિધિ ને આરતી નરસિંહજી કાર્ય કરે એના માટે આત્મા શક્તિ જોઈએ. તો
આત્મા શક્તિની જરૂર ખરી આજ્ઞામાં રહેવા માટે? આજ્ઞામાં રહેવા માટે એક તો સિન્સિયરિટી, નિષ્ઠા, દાદા પ્રત્યેની નિષ્ઠા, અને બીજો નિશ્ચય. નિશ્ચય કયો? તો કે સમજણ સાથેનો નિશ્ચય. આ થાય ને એટલે પછી આજ્ઞામાં રહેવાય. આમે નિશ્ચય થાય છે, પોતાનો જે અનુભવ થયો ને કે ભાઈ મારા આજ્ઞામાં જેવું છે એ નિશ્ચય થઈ જાય. પણ આજ્ઞા જેમ સમજણમાં આવે, આજ્ઞા સમજાય તો ઓહો આ આજ્ઞામાં રહેવાથી માંથી આટલું બધું મુક્ત રહેવાય છે. આજ્ઞા જેમ જેમ સમજમાં આવે ને જે નિશ્ચય થાય, અને એ સિન્સિયરિટી એ મોટું કામ કરે. કલ્પિતાબેન કે છે મહાવિદ્ય ક્ષેત્રનું વર્ણન કરો. તો હું ત્યાં ગયો નથી, કેમનું વર્ણન કરવું? એ કેવું હોય છે, કેમ ત્યાંથી જ મોક્ષે જઈ શકાય? તો મહાવિદ્ય ક્ષેત્ર કેવું હોય? તો કે આપણા ભરત ક્ષેત્ર જેવું છે, બીજું કઈ નથી. પણ કેટલું છે કે અહીંના કરતા બધું ત્યાં સ્કેલમાં બધું મોટું મોટું છે. એટલે કે માસની હાઈટ વધારે હોય તો માસની હાઈટ વધારે હોય તો ઝાડની હાઈટ વધારે હોય. ઝાડની હાઈટ વધારે હોય ત્યાં પર્વતો એની હાઈટ વધારે હોય, ખીણની પણ હાઈટ વધારે હોય, નદીની ઊંડાઈ એ વધારે હોય. કે પ્રપોર્શનમાં બધું જ મોટું હોય, પ્રપોર્શનમાં બધું જ મોટું હોય. એટલે એ રીતે આપણે નથી જોવાનું, પણ એટલે એ રીતે આપણે નથી જોવાનું. એ તો પ્રપોર્શનમાં બધું વધી જાય. તો એમનો પ્રશ્ન કેમ ત્યાંથી જ મોક્ષે જઈ શકાય? અત્યારે આપણે અહીંયા પૃથ્વી પર છે ને, એટલે આપણે એને કમ્પેર કરીએ એટલે આપણે થાય કે ઓહો આપણા કરતા આટલી બધી હાઈટ વધારે એમ. અહીંયા એવું આશ્ચર્ય. ત્યાં જઈએ તો આપણે નોર્મલ લાગશે, એટલે એની ચિંતા ના કરો. પણ તમારો જો પ્રશ્ન છે કે ત્યાંથી જ કેમ મોક્ષે જઈ શકાય, તો ત્યાં મન વચન કાયાનો એકાત્મ યોગ છે. ત્યાં કાયમ ચોથા આરાનું વાતાવરણ હોય છે. ત્યાં તીર્થંકર ભગવાન, કેવલી ભગવાન તો હાજર છે. એટલે જ્યાં તીર્થંકર ભગવાન હોય, કેવલી ભગવાન હોય, ત્યાંથી જ મોક્ષે જવાય. તો કે ત્યાં કાયમનો ચોથો અને કાયમના ત્યાં તીર્થંકર હોય, એટલે ત્યાંથી કાયમ માટે મોક્ષનો દરવાજો ખુલ્લો હોય, એટલે ત્યાંથી જ જવાય. અને આપણા ભરત ક્ષેત્રમાં અમુક અમુક સમયમાં, બીજા અને ત્રીજા અને ચોથા આરામાં અમુક અમુક સમયમાં જ વચ્ચે ગેપ પણ પડે પાછી બે તીર્થંકર ભગવાન વચ્ચે. એટલે એ અમુક અમુક સમયનો ગેપ સિવાય બાકીનો ત્રીજા ચોથા આરામાં મોક્ષે જવાતું. અને ત્યાં કાયમ માટે જવાય. એટલે જેવો સિમંદર સ્વામીનું નિર્વાણ થશે ત્યાં બીજા તીર્થંકર ભગવાનને કેવળ જ્ઞાન થઈ જશે. એટલે વચ્ચે ગેપ નહીં પડે. ત્યાંનો એવો નિયમ, એટલે કુદરતી એવો નિયમ હોય છે. આજે મહાવીર સ્વામી ભગવાનનો જન્મ કલ્યાણક અને સિમંદર સ્વામી ભગવાનનો કેવળ જ્ઞાન કલ્યાણક બંને સાથે કેમ આવે છે? પોતાની તો બંને જોડે કેમ આવે? મારે પૂછવા જવું પડશે કે ભગવાન તમે આ જ દિવસે જન્મ કેમ લીધો? એમ તો કે આ કુદરતની ગોઠવણી હોય છે, કુદરતી. એમાં કશું કે એવું ઘડેલું નથી હોતું કે આમ જ થાય. એમ એ કુદરતી હોય છે કે ભગવાન મહાવીરનો જન્મ કલ્યાણક અને એ જ વખતે ત્યાં સિમંદર સ્વામીનો કેવળ જ્ઞાન કલ્યાણક. તો કે આ કુદરતી ગોઠવણી છે, આપણે ગોઠવવા નથી ગયા. બાકી આપણે તો ગોઠવવા જઈએ તો આપણે બહુ બધું ગોઠવીએ. આ સિઝેરિયન ઓપરેશન કરવાનું હોય ને તો પેલા જ્યોતિષમાં માનતા હોય કેટલું બધું શોધી કાઢે. હમણાં કલાક પછી, અડધો કલાક પછી, આ ટાઈમે આમ તેમ બધું કરે. અને પછી બધી ગોઠવણી કરી હોય પણ ડોક્ટરને વાર લાગે, 10 મિનિટ વધારે લાગી જાય. એટલે આપણી ગોઠવણી ચાલે ખરી? તો કુદરતની ગોઠવણી આગળ, એટલે કુદરતમાં જે છે, વ્યવસ્થિતમાં જે છે એની આગળ કોઈનું ચાલે નહીં. તો કે આ વ્યવસ્થિતની અંદર આ સમાયેલું છે, એટલે કુદરતી આવેલું છે. તો કે આવી રીતે કુદરતી હોય. આપણે સિમંદર સ્વામીની દ્રષ્ટિ મળે તે વખતે વિતરાગ દર્શન કેવી રીતે કરવાના? ઓહો, એ તો અહીંયા બધું વિચારવું પડે. અહીંયા તારે વિચારવું પડે કે સિમંદર સ્વામી દ્રષ્ટિ પડે વિતરાગના દર્શન કે એ તો એટલી વિતરાગતા ખુલ્લી થયેલી હોય ને કે વિતરાગતા સિવાય બીજું કશું દેખાય જ નહીં. કે ભગવાન હોય, ભગવાન પોતે સંપૂર્ણ વિતરાગ હોય, આજુબાજુ ગણધર હોય સંપૂર્ણ વિતરાગ હોય, આજુબાજુ સાધુઓ હોય સંપૂર્ણ વિતરાગ હોય. તો બધે વિતરાગ 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 જ હોય તો તારે તો રાગી દ્રષ્ટિ હોદવી પડે ત્યાં. એટલે વિતરાગના દર્શન કેવી રીતે કોને? વિતરાગતાના જ દર્શન થાય.
અને આપણે અહીંયા જે તૈયાર થઈને ગયા એટલે ત્યાં વિતરાગતાના દર્શન થયા એટલે આપણું કામ થઈ ગયું. અહીંયા આપણે વિતરાગ દ્રષ્ટિ હોદવી પડે કે ભાઈ આ વિતરાગતા કેટલી ખુલ્લી થઈ છે, આ વિતરાગતા કેટલી ખુલ્લી થઈ છે, કેટલા અંશે ખુલ્લી થઈ છે. ત્યાં તો બધી આખી વિતરાગ દ્રષ્ટિ જ છે. એટલે તું જેના દર્શન કરશે ને એ વિતરાગ દર્શન જ થશે. બરાબર. એટલે આ કલ્પના બહારનું છે. આપણી બુદ્ધિ બતાવે કે ત્યાં ભગવાનના મારે વિતરાગ દ્રષ્ટિ દર્શન કરવાના. હવે ભગવાનના ચર્મચક્ષુથી દર્શન કરશે ને, બીજું સમજ્યા વગર અહીંથી તૈયાર ઉપાદાન સાથે આપણે જવાના, એટલે તો પણ એ વિતરાગતાના જ દર્શન થશે. કારણ કે કેવલ ચારિત્ર ખુલ્લું થયેલું છે. એટલે કેવલ ચારિત્રમાં વિતરાગતા સિવાય કશું એક પરમાણુ હોય નહીં. તો તમને બીજું દેખાય, શોધવા જાવ તોય ના મળે. એટલે બહુ એ આપણે બીજું ચલાવવાની જરૂર નથી, ખોટું એમાં દિમાગ બગાડવાનું નહીં, એ જ મળવાનું. આ તો દાદા એવું આપી દીધું છે ને કે બધી રીતે બહાર કાઢ્યા છે આપણે, બધી રીતે કમ્પ્લીટ બહાર કાઢેલા છે. એટલે કઈ જ આખું ઊભું ના થાય. એટલે મીરે સાંજે શું કહે છે કે ત્યાં જઈને શું કરવાનું ત્યાંની કોઈ તૈયારી ના કરતા. જે ચોપડા ચોખ્ખા કરવાના છે બધા અહીંયા જ કરવાના છે. એટલે એનું પેલા ધ્યાન રાખો, એનું ધ્યાન રાખો, એનું ચોખ્ખું કરી નાખો, તો ત્યાં જઈને તો પ્રોબ્લેમ જ નથી. એટલે આપણે તો ત્યાં જઈને કેમનું કરશું ને શું કરશું ને કેવી રીતે ભેગા થશે ને ભેગા થશે કે નહીં થાય, આપણી બુદ્ધિ આપણે જાત જાતના વિકલ્પો બતાવે. દાદા શું કે છે, 5 આજ્ઞામાં રહો, શોર્ટ એન્ડ સ્વીટ. શું કરવાનું? 5 આજ્ઞા. પછી 5 આજ્ઞામાં શુદ્ધ ઉપયોગ આવી ગયો, સ્વપરિણતિ આવી ગઈ, પુરુષાર્થ આવી ગયો, વર્તમાનતા આવી ગઈ, વર્તમાનતા બધું આવી જ ગયું ને, બધું આવી ગયું. હવે છૂટું છૂટું લેવા જાવ તો છૂટું છૂટું, બાકી અમે એક. હવે આ તમે જુઓ તો ખરા કે દાદા નોન મેટ્રિક અને છતાંય એમને આ જે તારણ કાઢી અને 5 આજ્ઞા મૂકી અને મુકાઈ ગઈ, તો એવી મુકાઈ ગઈ કે કોઈને છટકવું હોય ને એક સંજોગમાં છટકી ના શકે. તો કે આ 24 કલાકમાં 5 આજ્ઞાની બહાર એક સંજોગ જાય નહીં, અને સામે એ આજ્ઞા એવી આપી કે જેને આજ્ઞામાં રહેવું હોય એને કોઈ અટકાવી ના શકે. વિચારો તો ખરા કુદરતી કેવું આવ્યું છે. પણ દાદાને આવું કહીએ, દાદા શું કે એ તો મહાત્માનું પુણ્યથી નીકળી ગયું. આ બધું શું કે મહાત્માની પુણ્યથી આ બધું બહાર આવી ગયું કે તમારી આ પુણ્ય એટલે તમને કે આવી આ 5 આજ્ઞા મળી ગઈ. કે હું તો એ કેટલાય અવતારોથી ઋષભદેવ ભગવાનના વખતથી પુરુષાર્થ કરતો આવેલો. મહાભાગે તો મહેનત હતી કે પુણ્ય તો તમારી છે કે તમને વગર મહેનતે સીધું હાથમાં મળી જાય છે. તૈયાર ભાણે જમવાનું છે ને, પાછું જોવાનું નથી કશું કે કોણ આપે છે, કેવી રીતે આપે છે, શું છે, કઈ જોવાનું ના રહ્યું, ખાવાનું જ રહ્યું. તો કે આ જબરજસ્ત પુણ્ય છે ને. એટલે આવા સિમંદર સ્વામી એમનો જન્મ એનું કેવળ જ્ઞાન કલ્યાણક આપણે ઉજવીએ છીએ. અને આપણી આ 24 ભારતમાં ભરત ક્ષેત્રમાં છેલ્લા થઈ ગયા મહાવીર ભગવાન. તો કે આ મહાવીર ભગવાનનું શાસન હજી બીજા 18,000 વર્ષ સુધી રહેવાનું છે. 18,000 વર્ષ સુધી, આટલા વર્ષો શાસન રહેવાનું. તો દાદા ભગવાન શું કહેતા હતા કે અમે આ ભગવાન મહાવીરના વિતરાગ શાસનનો શણગાર છે, એનો કરસ છે. શાસન કોનું? તે શાસન ભગવાન મહાવીરનું. સમજે? આજે દાદાને જે આજે આખી જે દશા છે તે પૂજ્ય ભાવને કેવો છે કે આ તીર્થંકર ભગવાન મહાવીરનું શાસન છે. અને ભગવાન મહાવીરના શાસનમાં આ એમ પટેલના નિમિત્તે આ કેવળ જ્ઞાન ખુલ્લું થયું, આ જ્ઞાન પ્રકાશ ખુલ્લો થયો, આ વિતરાગ માર્ગ ખુલ્લો થયો. તો કે આ વિતરાગ માર્ગ અમારો? તો કે ના, અમે તો આ વિતરાગ શાસનના શણગાર છે. તો કે એવા આ તીર્થંકર ભગવાન જે થઈ ગયા ભગવાન મહાવીર, એમનો આજે જન્મ દિવસ.
તો કે એમનો જન્મદિવસ આ જગતના બધા લોકો આટલા ભાવથી ઉજવે છે. તમે જુઓ તો ખરા કે આ ભગવાન મહાવીરનો જન્મદિવસ છે આ વખતે, અને આખા વર્લ્ડમાં બધે જ બધું બંધ છે કે નહીં? આમ સ્થૂળ ભાષામાં વાત કરીએ તો ભગવાન મહાવીરનો જન્મદિવસ ઉજવવા માટે આ પહેલી વાર એવું બન્યું કે બજારો બંધ છે, કે પેલું નોનવેજ મળતું હોય એ ના મળે, કે પેલું નોનવેજ કપાતું હોય એ બધું બંધ હોય, એમ સમજાય? એટલે આ ભગવાન મહાવીર કે જે એમનું અહિંસક પણ, તો કુદરતી સંજોગ કેવા આવ્યા કે આખા જગતને કમ્પલસરી એવું થઈ જવું પડે છે. આ કુદરતી સંજોગ કેવાય કે આખા જગત હવે એવું થાય છે કે હવે આ નોનવેજ માંથી વેજીટેરિયન થવું પડશે. તો કે આ છે ને, એટલે આ ભગવાન થઈ ગયા કેટલા વર્ષો પહેલા? 2500 વધારે થયા. તો પણ અત્યારે એમની આ અસર છે કે નહીં? તો કે એમનું કેવું ચારિત્ર હશે કે હજુ પણ એમની આટલી મોટી અસર છે. અને આપણે કહીએ છીએ કોઈને તો આપણું કોઈ માનતું નથી. આપણે સાચી વાત કહીએ તોય કોઈ સ્વીકારતું નથી. તો પાસેમાં પહેલી ખોટ ક્યાં છે? આપણી અંદર છે, બહાર નથી. એટલે આ ખોટ પૂરી કરવા માટે આપણે આ મહાવીર ભગવાનનો જન્મ કલ્યાણક ઉજવવાનો છે. આ બધી ખોટો પૂરી કરવા માટે એની પર આપણું લક્ષ્ય રહે, એની પર આપણી જાગૃતિ રહે, એના માટે આ સિમંદર સ્વામીનો જન્મ કલ્યાણક ઉજવવાનો છે, કેવળ જ્ઞાન કલ્યાણક. તો કે આ બધું એના માટે છે, એટલે આપણે અંદર પણ રહે એમ, અને આપણી પૂર્ણાહુતિ થતી જાય. હા, આપણે સિમંદર સ્વામીની મૂર્તિ પાસે કેવી પ્રાર્થના કરવાની? ઓહો, સારો પ્રસંગ રહ્યો. ચાલો વાંધો નહીં, સારો પ્રસંગ. આપણે સિમંદર સ્વામી પાસે જઈએ ને તો ભગવાનને શું પ્રાર્થના કરવાની? આપણે આપણી સાદી સીધી ભાષામાં પ્રાર્થના કરવાની, સમજાય? આપણે આપણી ગામઠી ભાષામાં સાદી સીધી સરળ ભાષામાં પ્રાર્થના કરવાની. ભગવાનને કહો કે ભગવાન તમે તો ભગવાન થઈ ગયા. તમે કેવી રીતે ભગવાન થયા? તો કે તમે તમારી અંદરના બધા દુશ્મનો, આ ક્રોધ, માન, માયા, લોભ, રાગ, દ્વેષ, અહંકાર, હરીફાઈ, દ્વેષ, મમતા, એ બધા તમે જીતી લઈ અને તમે ભગવાન થઈ ગયા. અને મારી હાલત કેવી છે? તો મને દ્રષ્ટિ મળી, હજી આ બધો માલ ખાલી થયો નથી. તો કે આ તમારા દર્શન કરવા આવ્યો, મારે પર એવી કઈ કૃપા કરો કે તમારી જેમ હું પણ આ બધું અંદરના દુશ્મનોને સંપૂર્ણ જીતી, એનાથી સંપૂર્ણ મુક્ત થઈ અને તમારા જેવો થવું, તમારા જેવું મને કેવળ જ્ઞાન, તમારા જેવું મને કેવળ દર્શન, અને તમારા જેવા કેવળ ચારિત્રની મને પ્રાપ્તિ થાય એવો આશીર્વાદ આપો. આવું આપણે જાડી ભાષામાં આપણું કહી દેવાનું. સમજાય સુમિત્રાબેન? હા, બરાબર. આપણે આવું જાડી ભાષામાં કરી લેવાનું. ઘરે ઘરે સિમંદર સ્વામી પહોંચે, દાદા ભગવાનની દ્રષ્ટિ પ્રમાણે કૃષ્ણ ભગવાન પહોંચે, એટલે કે વાસુદેવ પહોંચે, અને ઘરે ઘરે દાદા ભગવાનની દ્રષ્ટિ પ્રમાણે શિવ એટલે કે જ્ઞાની પુરુષ, શિવ સ્વરૂપ પરમાત્મા પહોંચે. આ ત્રણ મંદિરને સિમંદર સ્વામી જ્યારે દાદા ભગવાનને પૂછવામાં આવ્યું ત્યારે એ આગળ દાદાના પગલા છે, ત્યાં એ જતા ને ત્યાં બેઠા. એક જ વાર એકદમ નજર પડી દાદાની. આ દાદાએ કીધું કે લઈ લો અહીંયા જમીન, આ જગ્યા પર આ ગોચર જમીન. અડધો પોણો કલાક વિધિ ચાલી અને પછી કહ્યું કે અહીંયા આપણે નિષ્પક્ષપાતી ત્રિમંદિર બાંધવું છે. આ મને કુદરતનો આદેશ થયો છે. મૂળથી દાદા ભગવાન આશ્રમ બાંધવા પણ તૈયાર નહોતા. આવો શ્રમ કોણ કરે? બધા લોકો બાંધીને આપણા માટે જ મૂકી જવાના છે, કોઈ વાપરનારું જ નહીં હોય. આવું દાદા ભગવાન કહેતા. એમાં આપણે ક્યાં બાંધીએ? પણ છેલ્લે 80માં આ જમીન પાસ કરી, 82માં કહ્યું કે આ ત્રિમંદિર, અને છેલ્લે દાદા કહેતા કે આ ત્રણ મંદિરનો આદેશ
અમને સિમંદર સ્વામી પરમાત્માનો પણ થયો છે અને સિમંદર સ્વામીના આદેશ પ્રમાણે અમે આ 3 મંદિર આ ક્ષેત્ર ઉપર નિર્માણ કરવાની, કારણ કે આ મંદિર પણ જગત કલ્યાણનું અને આખા વર્લ્ડનું આધ્યાત્મિક સેન્ટર, જગત કલ્યાણમાં ઉત્તમ નિમિત્ત બનવાનું છે. કારણ કે નિષ્પક્ષપાતી તો આ સિમંદર સ્વામી જે મૂક્યા છે એ દાદા ભગવાન કહેતા કે આને મૂર્તિ ના માનતા, જો મૂર્તિ માનશો તો મૂર્તિ જેટલું ફળ મળશે. અને મહાવિદ્ય ક્ષેત્રમાં આ સિમંદર સ્વામી આપણી જેમ હાજરા હજુર છે, એના પ્રતિનિધિ રૂપે આ ભગવાન અહીંયા બિરાજમાન થયા છે. આવડો મોટો 18 ફૂટનો પથ્થર એક જ વાર અને છેલ્લી વાર એક ખાણમાંથી નીકળો, સીધો 10 દિવસે અહીંયા આવ્યો, અહીંયા આખો પથ્થર ચડાવ્યો અને અહીંયા જ ભગવાનને ઘડ્યા અને અહીંયા જ ભગવાન તૈયાર થયા છે. આ સિમંદર સ્વામી બહારથી તૈયાર થઈને નથી આવ્યા, અહીંયા થયા છે. પથ્થર આવ્યો તો ચડાવનાર અમને મળ્યા કે ચડાવો કેમનું? કારણ કે બધા દાદાના માથમાં અંગૂઠા છાપ, મંદિર બાંધવામાં તો કોઈ જાણતું જ નહોતું કે કેમ કેમ બંધાય. અને ત્યારે ખાબોચિયા જેવો સંઘ નાનો, કોણ આ માંડ રિક્ષાના પૈસા હતા, આ મંદિરમાં આપવાના પૈસા ક્યાંથી લાવવાના? તો તમે માનશો નહીં, આખી મંદિરમાં જેણે જેણે સેવા આપી છે ક્યાંથી આવ્યા? પોતાના મજૂર લાવ્યા, ચેન કપ્પા લાવ્યા, ઉપર ભગવાન પથ્થર બેસાડી દીધો આ ભગવાનનો આખો, અને એની ઉપર જ આખી ઘડતર થયું. એક વાત આશ્ચર્ય છે આ મંદિરમાં. આ તો બહુ જૂના, અને જે આમાં દાદા ભગવાનની આજ્ઞાથી પૂરેપૂરા લખપત એવા અત્યારે આ દેવચંદ કાકા જ્યારે હોય ત્યારે બહુ બધી જૂની વાતો કાઢે. એમના ઘરેથી જ આ મંદિરની શરૂઆત થયેલી, એમના ઘરે જ દાદા ભગવાન બેઠા હતા અને ત્યાંથી જ આ ત્રિમંદિર સણિયા હેમદ ગામ, અહીંયાથી 20 કિલોમીટરે સુરત બાજુ, બહુ ભવ્ય અને દાદાની કૃપા. એટલે આ ત્રિમંદિર આ સિમંદર સ્વામી ભગવાન મૂર્તિ સ્વરૂપે દર્શન કરતા નહીં, હાજરા હજુર છે અને પ્રતિનિધિ રૂપે મૂક્યા છે. જેટલો દર્શન થશે એટલો અંદર ઉઘાડ થાય. અને દાદા ભગવાને કહ્યું છે અજાણતા પણ વિતરાગની મૂર્તિની પૂજા કરે ને તો પણ આવરણ તૂટે છે. તો આ તો સમજીને, જાણીને અને પૂરી ઓળખાણ કર્યા પછી આ સિમંદર સ્વામીના દર્શન, એટલે આ તો જીવતું મંદિર અને જીવતો મોક્ષ. આ મહાવિદેય તીર્થધામ આનું નામ આપ્યું છે. એટલે કહીએ છીએ કે અહીંયા આવો તે જો મોક્ષમાં જતા હોય એમ બહુ સાંકડી ગલી છે, સીધા રહેજો, નહીં તો અહીંયાથી પણ આડા થવાય.